વોર્ડ નંબર 5માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રા સહિત દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ભારત સરકાર દ્વારા 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે। हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संघनी थीम साथे हर घर तिरंगा अभियान योजाई रह्यु छे। शहर में विविध विस्तारों में तिरंगा यात्रा योजाई रही है, जे अंतर्गत आज वडोदरा शहर बीजेपी अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी सूचना मुजब वोर्ड नंबर 5 में तिरंगा यात्राનું आयोजन करवामां આવ્યું હતું। तिरंगा यात्रा बीजेपी वोर्ड नंबर 5 परिवार, वोर्ड नंबर 5 युवा मोर्चा, वोर्ड नंबर 5 महिला मोर्चा की विशेष उपस्थिति में योजाई हती। तिरंगा यात्रा में मेयर पिंकीबेन सोनी, शासक पक्षना नेता मनोज पटेल, वोर्ड नंबर 5 प्रभारी अरविंद भाई पटेल सहित अग्रणीओ कार्यकरो नगरजनों मोटी संख्या में जोड़ाया हता। यात्राનું प्रस्थान किशनवाड़ी 4 रस्ताथी थयुं हतुं। विविध विस्तारों में तिरंगा यात्रा फर्या बाद महावीर हॉल 4 रस्ता पासे तिरंगा यात्रा समाप्त थई हती। देशभक्ति भर्या सूत्रोच्चारथी माहौल देशभक्तिना रंगे रंगायो हतो। आज रोज वोर्ड नंबर 5 खाते तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચા, મહિલા મોરચા, વિવિધ સમાજના લોકો આજે જોડાઈને આટલી મોટી સંખ્યામાં તિરંગો એ આપની શાન છે, આપનું ગૌરવનું પ્રતીક છે એવા તિરંગાની યાત્રા આપણે 15 ઓગસ્ટ પહેલાં દરેક વોર્ડમાં અલગ અલગ દિવસોએ કાઢીએ છીએ। એ જ રીતે વોર્ડ નંબર 5 ખાતે આજે બહુ અતિ ભવ્ય રેલી સ્વરૂપે અમે કિશનવાડીથી મહાવીર હોલ ખાતે જવાના છે અને આપણા ગૌરવના પ્રતીકને અહીંયા આપણા દેશના જેટલા બી ક્રાંતિકારીઓ છે જેમને અહીંયા બલિદાન આપ્યું છે એમને યાદ કરી અને આ ગૌરવ દિવસે આજે અમે આની ઉજવણી કરીએ છીએ અને એ જ સંદેશો આપીએ છીએ કે તિરંગો એ આપનો એક પ્રતીક છે, ગૌરવનું પ્રતીક છે, સ્વચ્છતાનું પ્રતીક છે અને સ્વચ્છતાની ટીમ સાથે આજે અમે તિરંગા યાત્રા અહીંયા ઉજવીએ છીએ। આખા ભારત વર્ષમાં દરેક ભારતીયને એક અનેરો અવસર ઘણા વર્ષો પછી પ્રાપ્ત થયો। એના ભાગરૂપે આપણે જોઈએ છે કિશનવાડી 4 રસ્તાથી મહાવીર હોલ 4 રસ્તા મુકામે આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 5ની ટીમના માધ્યમથી અને અલગ અલગ સંગઠનો, એમાં આસ્થા દિવ્યાંગ જે પરિવર્તન સ્કૂલ છે એની સાથે જાયન્ટ્સ ગ્રુપ છે, અન્ય યોગની ટીમ છે અને આખી ટીમમાં મહિલા મોરચા, યુવા મોરચા અને સંગઠનની સાથે જોડાઈને એક તિરંગા યાત્રા યોજાઈ રહી છે। માનનીય મેયરશ્રી પણ ઉપસ્થિત રહેનાર છે। વોર્ડના પ્રમુખ અને એમની અધ્યક્ષતામાં કાઉન્સિલર અને એમની ટીમના સાથે રહીને આ તિરંગા યાત્રા ખૂબ મોટી સંખ્યામાં સફાઈ સેવકો, જેમ કે આ તિરંગાની થીમ છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા, એને પણ જોડીને આગળ વધી રહ્યા છે। શુભેચ્છા આપીએ છીએ।